તો નમસ્કાર પ્રણામ મારા આવા જેવા ખેડૂત મિત્રો, હું સતીશ કોટડિયા, નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત. તો ભાઈ આજે અમે નાફેડમાં ચણા લઈને ગયા હતા, એના કડવા અનુભવ વિશેની વાત કરવાની છે. તો કડવા અનુભવમાં એ છે કે ચણા જોખવાનું ચાલુ કર્યું ને 2-3 કટા જોખાણા અને જોખાણા ને 50-800 એ લેતા હતા. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ 800 ગ્રામનો કટો છે આ? એટલે કે હા એ 800 ગ્રામનો જ છે. એટલે મેં 4-5 કટા જોઈખાને તો 400 ગ્રામનો કટો થયો, 400 થી 450 ગ્રામનો. એટલે મેં કીધું હા તો ભાઈ 400 ગ્રામનો જ કટો છે તો 800 કેમ લ્યો? એટલે કે અમને સાહેબે કીધું છે 800 ગ્રામ લેવાનું. એટલે સાહેબ આવ્યો, એટલે સાહેબને મેં પૂછ્યું, મેં સાહેબ આ તો 400નો જ કટો છે તો 800 કેમ લ્યો છો? એટલે કે અમારે ગાડીમાં એ કે અહીંથી ને લોડ થઈને જાય તો 4 થી 5 મણ ગાડીમાં ઘટે છે. એ કે સમજો છો, 36 કટ્ટાના ખાતામાં 400 ગ્રામ વધારે લે છે તો એને 4 થી 5 મણ ઘટે છે એમ કહે. એટલે એક ખાતામાં તમે સમજો છો ચણા કેટલા વધારે જાય? 14 કિલો ને 500 ગ્રામ મારા એક ખાતામાં ચણા ગયા. તો એ મને ઊંધા ચીતો જવાબ આપે છે. પછી વાત એ પૂરી થઈ એટલે ત્યાંથી ને વાત આવી સેમ્પલની. તો સેમ્પલના જબલા એવડા દઈ ગયા કે 2 કિલો કપા હમાઈ જાય ને એવડા જબલા દઈ ગયા. એટલે એને જબલા ભરીને સાઈડમાં રાખ્યા. મેં જબલા જોઈખા, બે જબલા જોઈખા ને તો 5 કિલો ને 200 ગ્રામના જબલા થયા બે ચણાના ખાતામાં, એક ખાતામાં. એટલે 5 કિલો ચણા આવીને 14-500 ઓલા, એટલે 19 થી 20 કિલો તમારા ચણા ગયા બધાથી એક ખાતામાં. સમજો છો, સાંજે 100 ખાતા ભરાય તો 100 ખાતાના ચણા કેવડા થયા સમજો છો. તો એમ કહે છે કે અમારા ગાડીમાં આટલા ઘટે છે ને આમ ઘટે છે ને તેમ ઘટે છે. મેં સાહેબને પૂછ્યું તો કે એ એટલા જેવી રીતના જ લેવાનો હોય, તમે હાઈ જુદી આવીને જીઓ તમે ગાડીમાંથી કાઢી લઈ નહીં, તમે જોવો કે આમ કરો. મને આ સમજાતું નથી. જો તમને સમજાતું હોય તો કમેન્ટ કરીને મને કહેજો કે હા એ બરાબર જ છે ને એમ જ હોવું જોઈએ. એ ચણાનું શું થાય ને કેટલા ચણા થાય, જો તમને સમજાતું હોય એ ચણાનું શું થાય છે તો મને જણાવજો કમેન્ટમાં. અને જો વિડીયો સારો લાગ્યો હોય ને સાચો હોય અને જો તમારે અનુભવ આવો થયો હોય તો મને જણાવજો. અને બધા ખેડૂતને વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત.